નાસ્તામાં જો એકવાર આ પૂરી ખાઈ લેશો તો વારે વારે બનાવશો. તો તેના માટે આપણે 2 કાચા બટેકાને મિક્સરમાં કટકા કરીને નાખી દઈશું. સાથે એક ડુંગળીને કટકા કરીને એડ કરી દઈશું. લીલા મરચાં, આદુનો ટુકડો અને લીલા ધાણા થોડાક એડ કરી દેવાના અને સારી રીતે આ રીતે પીસી લેવાનું. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ચાટ મસાલો, જીરું, અજમો અને ગરમ મસાલો, મરી પાવડર, 1 ચમચી સફેદ તલ અને મોયણ માટે 1 ચમચી તેલ એડ કરી દઈશું. હવે આપણે 1 કપ ઘઉંનો લોટ એડ કરીને તેને સારી રીતે મિક્સ પહેલાં કરી લઈશું. પછી તેને પ્લેટમાં લઈને હાથેથી સરસ રીતે મસળી લઈશું અને ઝીણા સમાયેલા ધાણા એડ કરી દઈશું અને લોટની જેમ જ તેને બાંધી લઈશું. થોડોક હાથની ગ્રીસ કરીને આ રીતે લુવા બનાવી લઈશું. હવે તેને કોરો લોટ નાખીને મોટી તેની રોટલી વણીને આ રીતે પૂરીઓ રેડી કરી લઈશું. બંને બાજુથી ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું. આ નાસ્તો એકવાર ચોક્કસ બનાવી જોજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો.